નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે હિન્દી વિષય ધોરણ 8ની અંદર પાઠ 6 ભરત વિશે માહિતી મેળવવાની છે કે જેમના લેખક છે રાજા લક્ષ્મણસિંહ, કે જેમને આ સુંદર મજાનો પાઠ લખ્યો છે। તો તેના વિશે પહેલાં લેખક પરિચય મેળવીને 1926 में आगरा में जन्म राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे। इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है। कालिदास के अभिज्ञान, शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया है। कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था। प्रस्तुत पाठ उसी नाटक का एक अंश है। ऋषि कर्ण के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है। आश्रम में रहने वाली 2 तपस्विनियां बालकों को रोकने का प्रयत्न कर रही है। राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं। बालक की प्रति सहज आकर्षण से वो रोमांचित है। उनसे रहा नहीं गया और वे बालक के पास पहुंच गए, उसे गोद में उठाकर प्यार किया। वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता। दोनों तपस्विनियों ने की बातचीत से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है। यह जानकर वे खुशी से झूम उठे। तो અહીં સુંદર મજાની વાત કરેલી છે। સૌપ્રથમ તો આપણે આ જે પુસ્તક કયું હતું કે જેમાંથી અનુવાદ થયું તેના વિશે માહિતી મેળવીએ કે કાલિદાસનું જે મૂળ એક નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, એનું હિન્દી અનુવાદ આપણા જે લેખક છે રાજા લક્ષ્મણસિંહને કરેલું છે। અને આ જે પાઠ છે એ આ નાટકનો એક અંશ છે। અભિજ્ઞાન શાકુંતલમ જે આખું નાટક છે એનો એક અંશ છે। તો હવે આપણે આ સુંદર મજાનો પાઠ જોઈએ, જેના પાત્ર છે બાલક ભરત, બાળકનું નામ છે ભરત, રાજા દુષ્યંત, રાજાનું નામ છે દુષ્યંત, तपस्विनी पहले और तपस्विनी दूसरी। दृश्य, एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और 2 तपस्विनियों उसे रोकती हुई आती है। राजा दुष्यंत पेड़ की ओर से उन्हें देख रहा है। હવે અત્યારનું દ્રશ્યને એવું છે કે એક બાળક જે છે એ સિંહના બચ્ચાને ઢળીને લાવી રહ્યું છે અને 2 તપસ્વિની એટલે કે જે તપ કરનારી સ્ત્રી હોય એ સ્ત્રીઓ એને ઊભા રાખે છે। આ બધું રાજા દુષ્યંત જે છે એ ઝાડવાની પાછળ ઊભા રહીને એની જે થોડી ઘણી લકી ડાળીઓ હોય એની વચ્ચેથી જોવે છે। હવે શું વાતચીત થાય છે તે જોઈએ। બાલક, અરે સિંહ, તું अपना मुंह खोल, मैं तेरे दांत गिनूंगा। पहली तपस्वी, ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है। दुष्यंत उनकी बात सुनकर स्वयं से, आह, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सारा जा रहा है? दुष्यंत तपस्वी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझे पर दौड़ेगी। હવે અહીં વાત કરે છે કે ઓલો જે બાળક હતો એ એક સિંહના બચ્ચાને લઈને આવી રહ્યો છે અને કહે છે એને કે તું તારું મોઢું ખોલ, હું તારા દાંત ગણવા માંગુ છું। ત્યારે જે બંને તપસ્વીની હોય છે એને રોકે છે અને એની સાથે વાતચીત કરે છે કે હઠીલા બાળક કે જે જીદીલો હોય એવા બાળકની વાત કરી છે કે તું આ વનના પશુ પક્ષીઓ છે એને શું કામ તું છે ને પરેશાન કરસ? આપણે એ બધાની રક્ષા કરવાની છે, આપણે એને આપણા જે બાળકો એ રીતે રાખવાના છે, તો તું આવો સાહસ શું કામ કરસ? બધા ઋષિએ હવે તારું નામ સાચું રાખ્યું છે કે સર્વદમન, કે તું બધાનું દમન કરે એવો છો, તેથી તારું નામ સાચું રાખ્યું છે। આવી રીતે એ જે છે તપસ્વીની એ બાળકને સમજાવે છે। ત્યારે ઓલો જે દુષ્યંતનો રાજા છે એ ઝાડવાની પાછળ પોતાની સાથે વાતચીત કરે છે કે આ એવું શું છે આ બાળકમાં કે મારો એના ઉપર સ્નેહ આવે છે, એવી અંદર ત્યાં પોતાના વિચાર પોતાની અંદર જ રજૂ કરે છે। आगे જોઈએ। बालक मुस्कुराकर, ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है, मुंह चिराता है।
એને થોડીક સ્માઇલ આપીને કીધું કે હા કાંઈ વાંધો નહીં, સિંહણથી મારે આવો જ ડર જોઈ છે, એવું એ પોતાનું મોઢું પાછો બગાડે છે ને કહે છે। दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है, इसका मुख अग्नि के समान दमक रहा है। ત્યારે દુષ્યંત થોડોક આશ્ચર્ય થઈને કહે છે કે આ બાળક અવશ્ય કોઈ મોટા તેજસ્વી વીરનો પુત્ર છે કે એના મુખ ઉપરથી એક અગ્નિની જ્યોત નીકળતી હોય એવી એના ઉપર ચમક છે, એવું ત્યાં કહે છે। पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। बालक हास पसार कर, पहले खिलौना दे दो, लाओ, कहाँ है? પહેલી જે તપસ્વીની છે એને રિશ્વત આપવાની વાત કરે છે, થોડીક લાલચ આપે છે કે પ્રેમી બાળક, હું તને સિંહને બચ્ચાને છોડી દઈશ તો તને એક રમકડું આપીશ જેનાથી તું રમી શકીશ। ત્યારે બાળક થોડોક હાથ આગળ કરીને કહે છે કે લાવો પેલા રમકડું આપો પછી વિચાર। दुष्यंत राजा दूर से बालक की हथेली को देखकर स्वयं से आह, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। જ્યારે એની હથેળી દેખાય છે ત્યારે દુષ્યંત અંદરથી અંદર વિચાર કરે છે કે આની હાથમાં તો ચક્રવર્તીઓના લક્ષણો જોવા મળે છે, એની આંગળીઓમાં કેવું અદ્ભુત ઝાડ છે, એની હથેળી જે છે એ છે ને કમળ જે ફૂલ હોય એના જેવી લાગે છે, એને પણ લજ્જિત કરી નાખે એવી લાગે છે। दूसरी तपस्विनी, हे सखी सुव्रता, यह बातों से न मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ। જ્યારે બીજી જે છે તપસ્વીની એ પેલી તપસ્વીની જે સુવ્રતા છે એને કહે છે કે આ આવી રીતે વાતોથી માનશે ને, તું એના માટે જે રમકડું છે એ રમકડું મારે જે કુટીર છે એટલે કે નાની એમની ઝોપડી છે એમાંથી તું લેતી આવ, એ માટીનું રમકડું છે જે મોર છે એવી વાત કરે છે। પહેલી તપસ્વીની, મેં અભી લીએ જાતી, એ લેવા માટે જાય છે ત્યાંથી। હવે અહીં વાત કરેલી છે તો ફરી વખત આપણે દોહરાવીએ કે કર્ણ ઋષિના આશ્રમનું સૌપ્રથમ દ્રશ્ય જોઈએ તો આશ્રમમાં શકુંતલાનો પુત્ર ભરત એક સિંહ બાળ સાથે રમી રહ્યો છે, તે તેના દાંત ગણવા ઈચ્છે છે। આશ્રમમાં રહેનારી બે તપસ્વીનીઓ તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે। રાજા દુષ્યંત એક વૃક્ષની પાછળ છુપાઈને આ દ્રશ્ય જોઈ રહ્યા છે। બાળક પ્રત્યે રાજા દુષ્યંતના મનમાં સ્નેહ ઉભરાઈ આવે છે। આ પેલું આખું જે આખું દ્રશ્ય છે આપણને જોવા મળ્યું। બીજું દ્રશ્ય આપણને શું જોવા મળ્યું કે રમકડું આપવાની લાલચ આપે છે। તેના વિશે માહિતી મેળવીએ તો એક તપસ્વીની બાળકને રમકડું આપવાની લાલચ આપીને તેની પાસે સિંહ બાળને છોડાવવાનો પ્રયત્ન કરે છે। બાળક રમકડું લીધા વિના તેને છોડવા તૈયાર થતો નથી, ત્યારે તે તપસ્વીનીને બીજી તપસ્વીની આશ્રમમાંથી માટીનો મોર લાવવાની બાળકને આપવાનું કહે છે। અહીં આપણે વાત કરી છે ને બધું આપણે જોયું છે, અત્યારે આપણે સમજ્યા તે। હવે આગળ વધીએ। બાલક, तब तक मैं इस सिंह के बच्चे के साथ खेलूंगा, यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है। બાળક છે એને જવાબ આપે છે કે જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી તો હું આ સિંહનું જે છોકરો છે બાળક છે એની સાથે રમીશ, અને ઓલી જે તપસ્વીની છે એની સામે જોઈને હસે છે। દુષ્યંત આ भी આપે એટલે કે અંદર ને અંદર, इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है, आ भरकर धन्य है वो मनुष्य जो अपने पुत्रों को गोद से लेकर उनके अंग की भूली से अपनी गोद मेली करते हैं और पुत्र को मुख अकारण हंसी के खुलकर उज्ज्वल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। હવે દુષ્યંત અંદર વાત કરે છે કે મને આ બાળક સાથે રમવાનું મન શું કામ મારું આટલું થાય છે। એવા પુરુષો ધન્ય હોય છે કે જે પોતાના પુત્રને ગોદમાં એટલે કે પોતાના ખોળામાં રહીને એની જે નીચે જે ઢસડતો જાતો હોય ત્યારે એમાં ધૂળ ચોટેલી હોય એ ધૂળ પોતાના ખોળામાં રાખે છે, અને એનું જે હાસ્ય જ્યારે નીકળતું હોય એ હાસ્યમાં જે એના સફેદ દાંત જોવા મળે છે, અને સાથે જ્યારે એ રમતા હોય ત્યારે એનું જે સુંદર મજાનું સ્માઇલ અને સાથે એ જે થોડુંક તોતલાપણું બોલતું હોય તે જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને મજા આવે છે। એ મનુષ્ય ધન્ય છે એવી અહીં વાત કરી છે। दूसरी तपस्विनी, क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं भरता, इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है। दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बालक के हाथ से सिंह के
बच्चे को छुड़ाओ। हवे दूसरी जे तपस्विनी हती पेली तो गई छे रमकड़ું लेवा माटे रेडी, बीजी तपस्विनी छे ए कहे छे के तू मारी वात शुं काम नथी सांभळतो અને આજુબાજુ જોવે છે ને કોઈ ઋષિકુમાર હોય તો એને બોલાવે ને આને છે ને સમજાવવાનું કહે। ત્યાં જ ઓલો દુષ્યંત દેખાય છે ઝાડવાની પાછળ, એટલે કહે છે કે હે મહાત્મા તમે અહીં આવો અને કૃપા કરીને આ જે બાળક છે, બલવાન બાળક છે, એના હાથમાંથી આ સિંહનું બચ્ચું છે એને છોડાવો, એવી એની પાસે વાત કરે છે। આગળ વધીએ। दुष्यंत अच्छा बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं है। बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया। हवे दुष्यंत तेने समझावे छे, एनी पासे जाय छे અને કહે છે કે હે ઋષિ કુમાર તું આ જે તપવન છે, આ જે વન છે એના વિરુદ્ધ શું કામ તું કાર્ય કરે છે કે જેનથી તારા કુળની લાજ જાય? આ સારી વાત નથી। આટલું જે સાંભળીને ઓલો જે બાળક હતો એ સિંહના બચ્ચાને છોડી દે છે। आगे बढ़िए। दूसरी तपस्विनी, हे बड़भागी यह ऋषि कुमार नहीं है। दुष्यंत सत्य है, इसके काम ही ऐसे साहस के है, यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देखे इस ऋषि पुत्र जाना था। बच्चे की हथेलियों को अपने हाथ से लेकर स्वयं से जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता। हवे एने खबर पड़े छे कि आजे पेली तपस्विनी हती तो मोर लेवा वही गई छे, बीजी तपस्विनी छे कहे छे कि हे मोटा भाग्यवाळा आ ऋषिकुमार નથી। ત્યારે દુષ્યંત કહે છે તમારી વાત સાચી છે કે આવો સાહસભર્યું કાર્ય કરવા હરો કોઈ ઋષિકુમાર તો ના જ હોય, પણ એ અત્યારે તપભૂમિમાં વાસ કરે છે, રહે છે, એટલે મને લાગ્યું કે એ ઋષિકુમાર હશે। ત્યારે એની હથેળીને પોતાના હાથમાં રાખીને કહે છે કે આના હાથને અડવાથી જ મને ખૂબ જ સુખ થયું છે, તો એ તો ખૂબ જ ધન્યવાન ભાગ્યવાન વ્યક્તિ હશે કે જેનો આ છોકરો છે, પુત્ર છે। એવી રીતે એ હર્ષ કરે છે। તો અહીં આપણે બાળક ઋષિકુમાર નથી એની આપણને ખબર પડે છે કે બાળક સિંહ બાળને છોડતો નથી, એટલે એક તપસ્વીની તેની પાસેથી સિંહ બાળને છોડાવવા માટે દુષ્યંતને કહે છે। દુષ્યંત બાળકને ઋષિકુમાર કહીને સંબોધિત કરે છે। દુષ્યંતના કહેવાથી બાળક સિંહ બાળને છોડી દે છે। તપસ્વીની દુષ્યંતે કહે છે કે બાળક ઋષિપુત્ર નથી પણ પુરુવંશી છે। તપસ્વીની આશ્રય થાય છે કે બાળકનો ચહેરો રાજા દુષ્યંતના ચહેરા જેવો જ છે અને બાળકે દુષ્યંતને ઓળખ્યા વિના તેની વાત માની લીધી। હવે અહીં આગળ આપણે જોઈએ। दूसरी तपस्विनी दोनों की ओर देखकर, बड़े अचंभे की बात है दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। दुष्यंत बच्चे को गोद में उठाकर, हे तपस्विनी जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? दूसरी तपस्विनी, यह पुरुवंशी है। એવી રીતે બંને વચ્ચે વાતચીત થાય છે। ત્યારે એને ખબર પડે છે કે આ જે વ્યક્તિ છે, આ જે બાળક છે એ કોઈ ઋષિપુત્ર તો નથી। ત્યારે એ દુસરી જે બીજી તપસ્વીની છે એને પ્રશ્ન પૂછે છે કે આ જો ઋષિકુમાર નથી તો કયા વંશનો છે? ત્યારે એને બીજી જે તપસ્વીની છે તે તેને કહે છે કે આ પુરુવંશી છે। दुष्यंत स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है। दुष्यंत પોતાને અંદરથી કહે છે કે એટલે જ આ મારા જેવો લાગે છે। बच्चे को गोद से उतारकर, पूर्ववंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? હવે એ છોકરાને પોતાના ખોળામાં લઈને કહે છે કે આ જે બાળક છે એ નિશ્ચિત પૂર્વવંશી જ હોઈ શકે, કારણ કે યુવા અવસ્થામાં પૂર્વવંશીઓની રીત છે કે એ આખા મહેલોમાં રહીને પોતાની પૃથ્વીની રક્ષા કરે છે અને એનું પાલન કરે છે, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે કોઈ મોટા તપસ્વીના આશ્રમમાં પોતાની ઝોપડી બનાવીને એની અંદર પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે। અને આવું દેવતાની જેવો શક્તિશાળી અને નિડર અસાધારણ બાલક કોઈ મનુષ્ય, કોઈ ભલા ઋષિકુમાર કઈ રીતે હોઈ શકે એવું ત્યાં કહે છે। ત્યારે દુષ્ય તપસ્વીની શું કહે છે તે જોઈએ। હે પરદેશી,
तेरा यह संदेह तब मिट जाएगा, तब तू जान लेगा कि यह बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है। ત્યારે દુષ્ય તપસ્વીને જવાબ આપે છે કે હે પરદેશી, તારો આ સંદેહ પણ દૂર થઈ જશે જ્યારે તને ખબર પડશે કે આની જે માતા છે એ મેનકા નામક એક અપ્સરા છે, મેનકા નામક જે અપ્સરાની છોકરી છે એ હતી અને એના પ્રતાપથી આનો જન્મ દેવ પિતર કે ઈ તપોવન એટલે કે દેવનું જે આખું આ જે पवित्र तपोवन છે એની અંદર થયો છે। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। इसकी माता किस राजर्षि की पुतनी है? એને વાત કરે છે કે આ તો આ સાંભળીને એને ખૂબ જ ખુશ થઈ ગયો છે અને આશા એની વધી ગઈ છે અને કહે છે કે આ રાજર્ષિ જ કોણ એવો રાજા છે કે જેની પત્ની હતી? दूसरी तपस्वी, जिस राजा ने अपनी विवाहित स्त्री को बिना अपराध छोड़ दिया उसका नाम मैं न लूंगी। ત્યારે એ થોડો ગુસ્સામાં આવે છે અને કહે છે કે જે રાજાએ પોતાની વિવાહિત સ્ત્રી એટલે કે વિવાહિત પત્નીને કોઈ અપરાધ વિના છોડી દીધી છે એવા વ્યક્તિનું હું નામ લઈશ નહીં, એવી વાત કરે છે। આગળ વધીએ હવે। दुष्यंत स्वयं से, यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं? આજે આખી વાર્તા છે એ તો એના ઉપર લાગતી એવું લાગે છે, હવે એ એની માતાનું નામ પૂછવા માંગે છે। પહેલી તપસ્વીની મિટ્ટી કો મોર લેકર આવી, પેલી જે તપસ્વીની મોર લેવા ગઈ હતી હવે પાછી આવે છે મોર લઈને। પહેલી તપસ્વી, હે સર્વદમન યહ શકુંત લાવણ્ય દેખ। હવે એ જે શકુંત લાવણ્ય એટલે કે પક્ષીનું સૌંદર્ય જોવાની વાત કરે છે કે હે સર્વદમન તું આ પક્ષીનું સૌંદર્ય જો। બાલક બડે ચાવ સે દેખકર, कहा है शकुंतला मेरी माता? ત્યારે કહે છે બડા ચાવથી કે મારી માતા शकुंतला છે ક્યાં? दूसरी तपस्वी हंसती हुई, यह तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन। मैंने तो कहा था कि मिट्टी के मोर को देख। હવે ઓલાને એવું લાગ્યું જ્યારે એમ કીધું કે શકુંત લાવડ્યું એટલે કે પક્ષીનું સૌંદર્ય જો, ત્યારે એને એવું લાગ્યું કે એની માતા આવી છે અને એનું તો છે ને સૌંદર્ય એવું લાગ્યું, પણ એવું બન્યું ન હતું કારણ કે એ તો ઓલે માટીનો મોર લઈને આવ્યો, તો મોર પણ પક્ષી કહેવાય રેડી, તો એનું સૌંદર્ય જોવાની વાત કરે છે તેવું તેને સમજાવે છે। બીજી તપસ્વી, दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री? यह वृत्तांत मुझे एक व्याकुल करता है, जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। હવે અહીં વાત કરે છે કે આની જે માનું નામ છે એની પ્યારી શકુંતલા છે એ વ્યક્તિ હોય એવું જ લાગે છે, પણ આ વૃત્તાંતમાં એને એ ખબર નથી કે એ જ છે, ચોક્કસ ગેરંટી લેતા નથી। અને જ્યારે મૃગ તૃષ્ણા છે એટલે કે હિરણ, કોઈ પણ પ્યાસો હિરણ એટલે કે જેને તરસ લાગી એવો હિરણ જ્યારે મૃગ તૃષ્ણા કે એને એવો આભાસ થતો હોય કે આગળ જતાં ક્યાંક પાણી મળવાનું છે એવો આભાસ થતો હોય એવું એને લાગે છે। તો અહીં આપણે વાત કરીએ તો શકુંત લાવણ્ય એટલે કે પક્ષીના સૌંદર્ય જોવાની તપસ્વીની વાત કરે છે કે તપસ્વીની બાળકને માટીનો મોર લાવીને આપે છે અને તેને તે શકુંત લાવણ્ય એટલે કે પક્ષીનું સૌંદર્ય જોવા માટે કહે છે। આ સાંભળીને બાળકને પોતાની માતા શકુંતલા યાદ આવે છે। રાજા દુષ્યંતને પણ પોતાની પત્ની શકુંતલાનું સ્મરણ થાય છે જેનો તેમણે ત્યાગ કર્યો હતો। તો અહીં એ વસ્તુ એ સમજાવે છે। આગળ વધીએ હવે આપણે। બાળક ખુશ હોकर, मुझे यह मोर बहुत अच्छा लगा, खिलौने ले लेता है। आ बोर जोनी खुश થઈ જાય છે અને કહે છે કે મને આ મોર ખૂબ જ સરસ લાગ્યો। પહેલી તપસ્વીની घबरा कर, ओ बालक की बाँ से रक्षाबंधन कहाँ गया? એ કહે છે થોડીક અંદરથી ગભરાઈ જાય છે અને કહે છે કે બાળકનું જે રક્ષાબંધન હતું એટલે કે રક્ષા કરવા માટે જે દોરો બાંધેલો હોય એટલે રક્ષા કરવાનું જે બંધન હોય તેને આપણે રક્ષાબંધન અહીં કીધેલું છે કે રક્ષાબંધન ક્યાં ગયું એટલે કે બંધન ગયું ક્યાં, એ દોરો ક્યાં ગયો? ત્યારે दुष्यंत जवाब આપે છે, घबराओ मत, जब यह नहर में खेल रहा था तब इसके हाथ से गिर गया, सो वह पड़ा, मैं उठाकर तुम्हें दिए देता हूँ। उठाने के लिए झुकता है। ત્યારે દુષ્યંત જવાબ તે તું ચિંતા ના કર, એ જ્યારે અહીંયા આજુબાજુમાં રમતો હતો ત્યારે એના હાથમાંથી પડી ગયો હતો, જો પડ્યું, એવી રીતે કહીને એ ઝૂકે છે અને લેવા માટે। પહેલી તપસ્વી, અરે અરે મત ઉઠાવ, ઇસે મત છુના। ત્યારે પેલી જે તપસ્વીની હતી કહે છે કે ના ના ઉભા રહ્યો, તમે એ ઉપાડો નહીં, એવું કહે છે। શું કામ તે હવે જાણીએ।
दूसरी तपस्विनी, ओहो इसने तो उठा ही लिया। दोनों एक दूसरे को आश्चर्य से देखती है। એને કીધું કે આએ તો ઉપાડી લીધું, પછી બંને તપસ્વીની પોતપોતાની સામે એકબીજાની સામે જોવે છે। દુષ્યંત, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था। હવે ત્યારે એમ કહે છે કે આ એને આપ્યો જે દોરો હતો એ, પણ પછી કીધું કે તમે અમને એમ મને એમ કેમ કીધું હતું કે તમે આને ન ઉપાડો। ત્યારે બીજી તપસ્વીની એને જવાબ આપે છે, इस रक्षाबंधन का नाम अपराजित है। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। इसका गुण है कि कहीं यह धरती पर गिरे पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सकता। હવે दूसरी તપસ્વીની હતી એની વાત કરે છે કે આ જે રક્ષાબંધન છે એનું નામ પહેલાં તો અપરાજિત છે કે જ્યારે આ બાળકનું નામકરણ થતું હતું ત્યારે મહાત્મા મરીચિના પુત્ર જે કશ્યપ છે એને આ જે દોરો હતો એ આપ્યો હતો। આ દોરાનું ખાસિયત એ છે કે જ્યારે પણ એ ધરતી ઉપર પડે ત્યારે એના જે માતા પિતા સિવાય બીજા કોઈ પણ એને અડી શકતા નથી એવું એને લાગે છે, એવું એને સમજાવે છે। હવે અહીં વાત કરીએ આગળ तो दुष्यंत, और जो कोई उठा ले तो क्या हो। पहली तपस्विनी, तो यह तुरंत सांप बनकर उसे डसता है। હવે અહીં વાત કરી તો રક્ષાબંધનમાં તો સિંહ બાળની સાથે રમતી વખતે બાળકના હાથે બાંધેલો દોરો એટલે કે રક્ષાબંધન જમીન પર પડી જાય છે, જે આપણે જોયું છે। દુષ્યંતે ઉપાડી લે છે। આથી તપસ્વિનીઓ ખૂબ આશ્ચર્ય થાય છે। તેઓ કહે છે કે આ રક્ષાબંધનને બાળકના માતા પિતા સિવાય જો બીજું કોઈ લે તો તે સાપ બનીને કરડે છે કે જ્યારે આ જે એના માતા પિતા છે કોઈ બીજા આ દોરડાને અડે એટલે કે આ જે ધાગો છે દોરો છે એને અડે તો એ સાપ બની જાય અને એને ડંખ ભરી જાય છે એવું કહે છે। પહેલી તપસ્વી, सॉरी दुष्यंत, तुमने कभी ऐसा होते देखा है। पहली तपस्वी, अनेक बार। दुष्यंत प्रसन्न होकर, तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों ना आनंद मनाऊं। बालक को गोद में ले लेता है, पर्दा गिरता है। ત્યારે એ કહે છે કે દુષ્યંત કહે છે કે તે મેં એક વાર જોયું છે। ત્યારે પેલી તપસ્વી કે મેં તો કેટલી વાર જોઈ લીધું છે। દુષ્યંત કહે પ્રસન્ન હો ગયે એટલે ખુશ થઈને કે હવે મારા મનના જે અંદરથી ઈચ્છા હતી બધી પૂરી થઈ ગઈ છે અને હવે હું આનો આનંદ શું કામ ન મનાવું એવું કહે છે અને બાળકને પોતાની ગોદમાં લઈ લે છે અને આ રીતે એ નાટકનો જે પડદો હોય એ પડે છે। તો આ રીતથી તે નિશ્ચિત થઈ જાય છે કે ભરત એટલે કે સર્વદમન નામનો તે બાળક દુષ્યંત અને શકુંતલાનો જ પુત્ર છે એવું અહીં સાબત થઈ જાય છે। તો અહીં આપણો સુંદર મજાનું નાટક પૂરું થાય છે, જે આપણે જોયું છે। ખૂબ જ સરસ મજાનું નાટક આપણે કીધેલું છે કે જેમાં 4 પાત્ર જ છે, બીજું કંઈ નથી, તો પણ આ સુંદર મજાની રચના આપણને બતાવેલી છે। તો અહીં આપણે ભરત નામનો જે એકાંકી છે તે પૂરો કરીએ છીએ। આશા છે બધાને સમજાઈ ગયો હશે। તો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ। થેન્ક યુ।